તત્કાલ બધું ઉત્પન્ન થઈ જાય. ચોમાસામાં પ્રકૃતિનું મિલન થાય છે બ્રહ્મ સાથે, એટલે આ બધું ઉત્પન્ન થાય છે. ગળે ઉતરે કે નહીં કે હું ખાલી આંખો બંધ કરીને ચર્ચા કરું, એવું નથી ને. ના ઉતરતું હોય તો પણ કહેજો. પણ હવે કથાઓ એટલી કરતા કરતા અમારી ભૂમિકા જ બની ગઈ એવી, તમે છીછરા પાણીમાં સ્નાન જ ન કરી શકીએ. એક સાસુ હતા ને વહુ હતા ને, વહુને ત્રાસ આપતા હતા ને પછી તો દીકરી દુઃખી થઈને મા બાપના ઘરે ગઈને ફલાણાને, એવા ઉદાહરણો આપવા મને હવે ગમતા જ નથી. કે આવી વાહિયત વાતો એ તો તમારે ટીવીમાં સિરિયલ જોઈ લે, અનુપમા જોઈ નાખો તો એ જોવા મળી જાય. પણ વ્યાસપીઠ ઉપર બેસીને જો એવી ચર્ચા કરીએ તો આનોય દોષ બને. આના દોષમાં પડવા ન માગીએ એના માટે ચર્ચા કરીએ છીએ. બધાય કે ભારે પડે પણ આપણે ભારીને પકડશું જ નહીં. મારે પૂજ્ય પાંડુરંગ દાદાને યાદ કરવા પડશે. એને એટલા બધા વૈદિક શબ્દો સામાન્ય માણસો સુધી પહોંચાડી દીધા. વિજિગીષુ જીવનવાદ એમ કરીને વિજિગીષુ શબ્દ બધાના હૃદયમાં પહોંચાડી દીધો. ભાવ જગત, ભોગ જગત, ભાવ જીવન, ભોગ જીવન એમ કરતા કરતા સંસ્કૃતના કેટલા બધા શબ્દો પહોંચાડી દીધા. તમને ને હું સંસ્કૃતમાં કેટલા બધા શબ્દો રોજ માટે બોલીએ છીએ, પણ કોઈને ખબર નથી કે આપણે સંસ્કૃતમાં બોલીએ છીએ. નાના છોકરાને કે બેટા ભૂ પીવું છે, ભૂ પીવું છે. ભૂ ખરેખર સંસ્કૃત શબ્દ છે. આપણે કહીએ કે પૃથ્વી ગોળ છે, પેલો શબ્દ આવ્યો તો ભૂગોળ. એવા તો અનેક શબ્દો છે. ભીત છે, ભીત સંસ્કૃત શબ્દ છે. આપણે કે ભાઈ આ ભીત આડી આવે છે, ભિત્તિકા એમાંથી ભીત થયો છે. આજે ફાધર છે એ પણ પિતૃઓનું અપભ્રંશ થઈને આવ્યું છે. માતૃનું અપભ્રંશ થઈને મધર આવ્યું છે. મોટા ભાગના બધાના મૂળમાં સંસ્કૃત છે. હું આપને એ કહેવા માંગુ કે તમે દુનિયાને જેવો અરીસો બતાવો બધા એ જોવા પસંદ કરે. તમે કેવો બતાવવા માંગો છો? આજ નહીં તો કાલ એ ભૂમિકા તો બનાવવી જ પડે ને. અને એ ભૂમિકા બનાવવા માટે એક પ્રયત્ન છે. એટલે સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. તૃતીય સર્ગમાં જો સર્ગ લીલામાં સૃષ્ટિ કેમ બને એની ચર્ચા ન થાય તો પણ સૌથી પહેલા એ સૃષ્ટિ થઈને સૃષ્ટિમાં માનસ પુત્ર ઉત્પન્ન કર્યા. આપણે એમ થાય કે બ્રહ્માજી એના માનસ પુત્ર ઉત્પન્ન કરે. બ્રહ્માજીએ પોતાના ખોડામાંથી નારદને ઉત્પન્ન કર્યા, અંગૂઠામાંથી દક્ષને ઉત્પન્ન કર્યા, પ્રાણમાંથી વશિષ્ઠને ઉત્પન્ન કર્યા, ચામડીમાંથી ભૃગુને ઉત્પન્ન કર્યા, હાથમાંથી ક્રતુને ઉત્પન્ન કર્યા, નાભીમાંથી પુલહને ઉત્પન્ન કર્યા, કાનમાંથી પુલસ્યને ઉત્પન્ન કર્યા, મુખમાંથી અંગીરાને ઉત્પન્ન કર્યા, આંખમાંથી અત્રિને ઉત્પન્ન કર્યા, મનથી મરીચીને ઉત્પન્ન કર્યા, હૃદયમાંથી કામદેવને ઉત્પન્ન કર્યા, ભ્રમરમાંથી ક્રોધને ઉત્પન્ન કર્યો, હોઠમાંથી લોભને ઉત્પન્ન કર્યા, મુખમાંથી સરસ્વતી પ્રગટ થયા, છાયામાંથી કરદમ ઉત્પન્ન થયા. આપણે એમ થાય કે આ બધામાંથી કંઈ ઉત્પન્ન થાય, પણ હા, તેજસ્વી પુરુષ હોય ને એને આખા શરીરમાંથી રેતસ નીકળતું હોય. આખા શરીરમાંથી એને પ્રોપર કોઈ જે અતિ ઉર્ધ્વ પોતાના રેતસને જેટલું ઉર્ધ્વ બનાવે પછી એના શરીરમાંથી રેતસ નીકળતું હોય. કોઈ એવા સાધુ પુરુષો પોતાના કપડા બીજાને હાથે ધોવા દે જ નહીં. ઘણા સાધુ પુરુષના કપડા વીંટી લેવાથી પણ સંતાનો છે. આવી કથાઓ છે. એના આખા શરીરમાં રેતસ હોય. પેલા ખીરનું પાત્ર બનાવીને આપી દેવામાં તો સંતાન ઉત્પન્ન થઈ જાય. રામની, લક્ષ્મણની, ભરતની, શત્રુઘ્નની ઉત્પત્તિ થઈ, પણ શ્રીંગી જેવો ઋષિ આવે તો વશિષ્ઠ યજ્ઞ કરવા ન ગયા કે શ્રીંગી આવશે. આજીવન બ્રહ્મચર્ય પાડ્યું હતું. કોઈ સ્ત્રીનું મુખ જ નહોતું જોયું. યજ્ઞ કરવા જાય તો યજ્ઞની પરંપરા છે. યજ્ઞમાં આચાર્ય પોતે કુષ્કંડિકા કરે. અગ્ને દક્ષિણત બ્રહ્માસનમ તત્ર બ્રહ્મોપવેશનમ પ્રણીતા અગ્નય મધ્ય પ્રોક્ષણી નામ નિધાનમ પ્રોક્ષણી પાત્રે પાત્ર જલસ્ય પ્રોક્ષણમ શ્રીભિદર્ભેહી. આ ત્રણેય દર્ભો રાખીને બધું કરવામાં આવે. અને એમાં પણ જ્યારે પ્રણીતા અગ્નયો મધ્યે પ્રોક્ષણી નામ નિધાનમ જ્વલિતોલ મુખેન પર્યગ્નિકરણમ. એકદમ અગ્નિ થાય ત્યારે યજ્ઞનું ઘી પણ યજ્ઞ કુંડમાં જ ગરમ કરવાનું હોય ને ખીર બનાવવાની હોય હોમમાં, એ પણ આચાર્યને ત્યાં જ ગરમ કરવાની, ત્યાં જ બનાવવાની, ચૂલામાં નહીં, યજ્ઞ કુંડમાં જ. અને પછી જ્યારે અડધું પાકી જાય એ ચરું ત્યારે તમારા યજ્ઞના સાધનો શ્રુક અને શ્રુવ આ બંને તપાવવાના. પુનઃ પ્રતપનમ ઉપમૈન કુશાન આદાય. પછી તો પવિત્રયો હો મૂલેહી મૂલમ અગ્રેહી અગ્રમ.
પછી પાછા પુનઃ પ્રથમ દેશે નિધાનમમાં એવું રાખી અને પછી જ્યારે એકદમ ખીર પાકી જાય ત્યારે એ પોતે લેવા જાય તો એટલી બધી ગરમી હોય તો પરસેવો સહજ ન નીકળે. પરસેવો નીકળે એની સાથે રેતસ નીકળે, અને રેતસ નીકળે ને એ ખીરમાં જાય. આવા પવિત્રનું રેતસ પરસેવાના માધ્યમથી, એટલે પરસેવામાંથી લીક થતી હોય તો રેતસ એની અંદર છે એ પાકું થાય, અને જે જાય અને એ ખીર ગ્રહણ કરે. ખીર ગ્રહણ કરવાની સાથે ખીર એવો પદાર્થ છે, આજે બધા ડોક્ટરો સંતાનની પ્રાપ્તિ માટે એમ કહે કે તમારા બીજ છૂટા પાડવા હોય તો તમારે ઇન્જેક્શન આપવું પડશે, બીજ છૂટા પાડવા હોય તમારે દવા લેવી પડશે, તમારે બીજ છૂટા પાડવા હોય તો આ કોર્સ કરવો પડશે. આનો મતલબ થાય એ બધાની અંદર બીજ છૂટા પડે એના માટે ખીર છે. આયુર્વેદમાં પ્રયોગ છે, અષ્ટાંગ હૃદયમાં ખીરથી બીજ છૂટા પડે ને એ ખીરની અંદર રેતસ પણ હોય. બીજ છૂટા પડે સાથે આ બીજ મળી જાય, સંતાનની પ્રાપ્તિ થઈ જાય. જુઓ તો ખરા કેટલું મોટું વિજ્ઞાન. સ્વીકારવું જ પડે ભારતની સંસ્કૃતિને. આપણે એમાં છે ને એની મોટી મોટી વાતો કરીએ એવું નથી, પણ સત્ય છે આજ નહીં તો કાલે બધાને સ્વીકારવું પડશે. ભારત મહાન થા, મહાન હૈ ઓર મહાન હી રહેગા. ભારત પાસે અલૌકિક ગ્રંથો છે, ભારત પાસે વેદ છે, ઉપનિષદ છે, એવા ગ્રંથો છે નિસ્વાર્થ ભાવે ઋષિઓએ ધ્યાન અવસ્થામાં, સમાધિ અવસ્થામાં પ્રાપ્ત કર્યું. અમારે પૂજ્ય દશરથ બાપુ છે, મળવું હોય તો મેંદરડા પાસે રહે છે. એને તો લાઈવમાં એને બધાની વચ્ચે ચેલેન્જ આપી કે તમે મને કોઈ પણ પુસ્તક આપો, 1000 પેજનું આપો, હું મસ્તકની નીચે રાખીને સૂઈ જાઉં, સવારમાં આખું પુસ્તક વંચાઈ જાય. સૂઈને જ સવારે મને પૂછી શકો તમે, કોઈ પણ તમે પુસ્તક મને આપી જાઓ. આ એક પ્રકારની, હું તમને સિદ્ધિ દાખવવા નથી માંગતો, આ એક પ્રકારની સમાધિ અવસ્થા છે. વેદો સમાધિમાંથી આવ્યા, ઉપનિષદો સમાધિમાંથી આવ્યા, પુરાણો સમાધિમાંથી આવ્યા, ભાગવતજી સમાધિમાંથી આવ્યું. સમાધિમાં જાઓ એટલે મોટા ભાગના લોકોના જવાબ મળી જાય. ઋષિઓએ સમાધિમાં જઈને આ આપ્યું છે, એટલે સૌથી અમૂલ્યમાં અમૂલ્ય આ છે. તમે બીજું કંઈ સાચવી ન શકો તો કંઈ નહીં, પણ આપણા ગ્રંથોને સાચવજો. એટલે હું ગ્રંથોને સાચવવા માટે હું ગ્રંથોને સાથે લઈને જ ફરું. સતત મારી સાથે ગ્રંથો હોય. કદાચ ને હું ભગવાનની મૂર્તિ મારી સાથે ન રાખું, પણ હું ગ્રંથને સાથે રાખું. હું ગમે ત્યાં જાઉં તો એ ગ્રંથ મારી સાથે જ હોય. અને ગ્રંથ સાથે હોય એનો મતલબ જ એ છે કે આ અમૂલ્ય વારસો આપી ગયા છે. એટલે કાલે હું આપને બહુ વિનંતી સાથે મેં આપ સૌ લોકોને પ્રાર્થના કરી, આવો અમૂલ્ય વારસાનો ધોધ વહેતો હોય ત્યારે બીજું બધું છોડી દેવું જોઈએ, અને એમાંથી જેટલા ઘૂંટડા પીવા એટલા પીવા જોઈએ. તમે સમજો નહીં તો કાંઈ નહીં, જીવનમાં ન ઉતરે તો કાંઈ નહીં. ખાલી તમારી અંદર અત્યારે આનું આધાન થાય છે. તમે એવું વિચારો કે હું સાંભળું કે પણ તમારી અંદર એક પ્રકારના વાઇબ્રેશનો, આ પ્રકારનું ચિંતન તમારી અંદર, આ વિચારો જતા રહી. આ વિચારો આ જન્મ નહીં તો આવતા જન્મમાં ઉગી જ નીકળશે, ઉગી જ નીકળશે ને ઉગી જ નીકળશે. આ જન્મમાં ન થાય તો કાંઈ નહીં. તમે ક્યારેક પણ કેરીનો ગોથલો તો ફેંકી દેજો. એ ગોથલો ફેંકી દો, એમ ફેંકી દો, પછી વરસાદ થાય, 1 વર્ષ 2 વર્ષ, ત્યાં એક ગોથલામાંથી એક આંબો ઉગે અને આંબામાંથી ફળ થાય. જો એક ગોથલો નિષ્ફળ ન જાય તો ભાગવત કથાના આ શબ્દો થોડા નિષ્ફળ જાય, ક્યાંક ને ક્યાંક તો અસર કરે. બહુ મોટી આ કથાઓના માધ્યમથી લોકોની અંદર વિચારોનું સ્થાપન, સ્કિલ ડેવલપમેન્ટનું કાર્ય થાય છે. અમારે એક ભાઈ હતા, એ એવું કહે કે અમને તો અમારા શિક્ષકે કંઈ ભણાવ્યું જ નથી. અમારો કાન પકડ્યો, અમને પાછળ ઢીકા માર્યા, અમને અંગૂઠા પકડાવ્યા, અમારી ઉપર ફૂટપટ્ટી રાખી, અમને છાણા લેવા માટે મોકલા, અમને ઘરેથી દૂધપાક લેવા મોકલે, અમને કંઈ ભણાવ્યા જ નહીં. મેં કીધું ભાઈ તમે શું કરો છો? કે હું બિઝનેસમેન છું. તો મેં કીધું આ તમારી અંદર આ સ્કિલ, આ કૌશલ્ય ક્યાંથી આવ્યું? કે મેં મારી રીતે નક્કી કર્યું. ના, એ જે શિક્ષક હતા એની અંદર જે કૌશલ્યો હતા ને, એણે તમારો કાન પકડ્યો ને એટલે એક પ્રકારના એના હાથથી તમારી અંદર એની સ્કિલનો શક્તિપાત કરી નાખ્યો. તમને પાછળ ઢીકો માર્યો ને, ઢીકો નથી માર્યો, શક્તિપાત કર્યો છે. તમારા માથા ઉપર હાથ ફેરવો, એ હાથ નથી ફેરવો, શક્તિપાત કર્યો છે. આજના બધાય છોકરાઓ દયા વિનાના થઈ ગયા. એનું મતલબ એ છે, એની માં એના માથા ઉપર હાથ નથી ફેરવતી. બાકી સ્ત્રી જેવો કરુણ હૃદય વાળો દીકરો થાય જ. આજની માં અત્યારના દરેક દીકરાઓને જો કરુણા વાળા બનાવવા હોય તો માં ખાલી એના માથા ઉપર હાથ ફેરવે રાખે, ખાલી હાથ ફેરવે રાખે. મારો દીકરો ડાયો, મારો દીકરો ડાયો, મારો દીકરો ડાયો. અરે ડાયો બની જ જાય, પણ માને હાથ નથી ફેરવવો, એને મોબાઈલમાં આમ કરવું છે. આ દીકરા આમ ન કરતો એ તો ગાંડો જ થાય ને. સ્કિલ ડેવલપમેન્ટ તમને ખબર પણ ન પડે કૌશલ્યની સ્થાપના ક્યારે થઈ ગઈ. આ બહુ ઊંડું સાયન્સ છે. હું આપને એવા માટે આ કહેવા માંગુ છું કે
ખરા અર્થમાં વિદેશના લોકો આના પર સંશોધન કરે છે ને આપણે તો ઠીક છે ભાઈ, હવે કથા તો કથા હોય ને. આ તો હું તો એવા માટે આ બધું સ્કિલ ડેવલપમેન્ટ ને આ ને તેને ચર્ચા કરું. તમે મને કંઈ કીધું નથી એટલે હું છૂટો જ છું. તમારે કેમ સાંભળવું હોય તો તમે કીધું જ નથી મને. આ 2 દિવસમાં કોઈ કંઈ બોલ્યા જ નથી. મેં કીધું હવે પોતાની રીતે હવે કમસે કમ અમરેલીની ચેતના તો સાંભળે, મૂળદાસ બાપુ તો સાંભળે. તમારે જે સાંભળવું હોય હજી કહેજો. હે એમ ને? વાંધો નથી ને? તો વાંધો નહીં. બાકી તો ક્યારેક કેવું છે કે ખરા અર્થમાં ગમે એટલી તમે ઊંચી વાત કરતા હોય પણ લોકોને ન સમજાય તો હતક જ્ઞાનમ ક્રિયાહીનમ, એ જ્ઞાન નકામું છે જે ક્રિયાયુક્ત નથી. સમજાય નહીં તો ખોટી ઊંચી વાતો કરવાથી કોઈ ફાયદો નથી. એટલે આખું આપની આગળ પ્રસ્તુત કરવા માંગુ તો આ આખું જોવા જાય તો એક પ્રકારે તમારા ને મારા જીવનમાં એક એક ક્ષણની કેટલી કિંમત હોવી જોઈએ એ સમજાવવા માટે આ છે. વિદુરની બંને વચ્ચે સંવાદ થયો અને એમાં સૌથી પહેલા જો કોઈ ઉત્પન્ન થયું હોય તો આ માનસ પુત્રો ઉત્પન્ન થયા. હવે આપણે એમ થાય કે માનસ પુત્રો ઉત્પન્ન થયા કોઈ ખોડામાંથી, કોઈ ચામડીમાંથી, આ બધામાં રેતસ છે, બધામાં તત્વ છે અને બધાથી બાળકો ઉત્પન્ન થઈ શકે. એનો મતલબ કે આખી સૃષ્ટિમાં ગમે ત્યાં ગમે તેવી રીતે જીવની ઉત્પત્તિ થઈ શકે એનો જવાબ માટે છે. અને એ રીતે માનસ પુત્રો ઉત્પન્ન થયા અને માનસ પુત્રોમાં પોતાના શરીરમાંથી મનુએ પોતાના શરીરમાંથી બ્રહ્માજીએ 2 રૂપ ધારણ કર્યા, જેને મનુ અને શત્રુપા કહેવાય, જેને પ્રકૃતિ અને પુરુષ કહેવાય. એને કહ્યું કે તમે સૃષ્ટિ કરવા માટે પૃથ્વી ઉપર જાઓ અને સૃષ્ટિ કરવા માટે પૃથ્વી ઉપર એવા માટે જાઓ કે પૃથ્વીમાં સૌથી વધારે રજોગુણ છે. બીજી બધી સૃષ્ટિ કરતા પૃથ્વીની સૃષ્ટિ સૌથી મોટી છે. એનું કારણ છે કે પૃથ્વીમાં રજોગુણ છે. એનું એક ઉદાહરણ તમને આપું. તમે 1 બીયું વાવો ને 1000 બિયાઓ કેમ નીકળે? પૃથ્વીમાં રજોગુણ છે. પૃથ્વીમાં રજોગુણ છે એટલે 1 બીયું વાવો ને હજારો બિયાઓ એમાંથી ઉત્પન્ન થાય. આ રજોગુણ છે ને આની ઉપર રહેવા વાળા હોય ને એને પણ સૌથી વધારે સંતાનો થાય. પૃથ્વી ઉપર રહેવા વાળા, જેનો સંપર્ક પૃથ્વી સાથે છે, ધરતી સાથે છે, એને સૌથી વધારે સંતાનો પ્રાપ્ત થાય. જે ધરતીના સંપર્કમાં સૌથી ઓછા રહે ને એને સંતાનો પણ ઓછા થાય. જે બહુ પ્લેનની મુસાફરી કરે એનું તમે ઓબ્ઝર્વેશન કરજો, એને સંતાનો ઓછા હશે. પૃથ્વી સાથે સંકળાયેલા જે રહે છે, પૃથ્વી તત્વ સાથે રજોગુણીમાં સૌથી વધારે આવે, સંતાનોની પ્રાપ્તિ સૌથી વધારે થાય. મારે તમને એ સાયન્સમાં નથી લઈ જવા, પણ મનુ અને શત્રુપાને પૃથ્વી ઉપર મોકલવામાં આવ્યા ત્યારે પૃથ્વી ઉપર તો પૃથ્વી હતી જ નહીં. એક રાક્ષસ જેનું નામ હતું હિરણ્યાક્ષ, એ લઈ ગયો હતો પૃથ્વીની રસાતળમાં. ભગવાનના બ્રહ્માજી નાકમાંથી એક છીંક આવી ને એમાંથી એક વરાહનું બાળક ઉત્પન્ન થયું, એક સુવર. જોતા જોતામાં તો એ હાથી જેવડો મોટો થઈ ગયો. સુવર જેને આપણે ભૂંડ કહીએ, સીધું રસાતળમાં પાણીનું ભેદન કરીને પૃથ્વીને બહાર લઈ આવ્યા છે. આપણે એમ થાય કે એક ભૂંડ જેવા ભગવાને અવતાર લીધો ને એના દાઢ ઉપર આખી પૃથ્વી હશે. પૃથ્વી કોઈ ગોળો નથી કે બહાર કાઢવામાં આવે. ભગવાન નારાયણે એટલી બધી એની શ્રેષ્ઠતા બતાવી કે જલમય આખી પૃથ્વીમાં પ્રલય પૂરો થાય અને નવી સૃષ્ટિ નિર્માણ થાય એની કથા છે આ. એવું જ પાણીની અંદર એવા ફેરફાર થાય, અંદર રહેલું અગ્નિતત્વ એકદમ પ્રબળ થાય. પ્રબળ થવાના કારણે પૃથ્વીના આ સમુદ્રના પાણી જ્યાં ચારે તરફ પાણી હોય સુકાઈ જાય ને એ ભાગમાં તત્કાલ ત્યાં પૃથ્વી થઈ જાય. અમારે પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી એવું કહેતા, તમે ચોમાસામાં નીકળો ગમે ત્યાંથી, એક ખાડો થઈ ગયો હોય ને ખાડામાં પાણી થઈ ગયું હોય, એ પાણીમાં ઘણા સમય સુધી ભરેલું રહે ને તમે ક્યાંક નીકળો એટલે નાક બંધ કરી નીકળવું પડે, એટલી દુર્ગંધ આવતી હોય. અને આ દુર્ગંધ આવતી હોય તમારે નાક બંધ કરીને નીકળવાનું થાય. આમ મને એક પ્રકારનું એવું થાય કે હું અહીંયા આ કથા વિરામ કરીને સીધો જુનાગઢ જઈશ, ગિરનારમાં. ત્યાંનો કાર્યક્રમ પૂરો કરીને સીધો જામજોધપુર થાય, 300 કિલોમીટર થાય. અને કાલે સવારમાં જ સવારની ત્યાં કથામાં હું હાજરી આપી, પ્રવચન આપી અને પાછો અહીં 2 થાય ત્યાં હું અહીં હાજર હોઈશ. આનો મતલબ આ કંઈ શોખ નથી કે હાલો આમ દોડાદોડી કરીને જાય ને આમ તેમ. પણ મને એમ થાય કે ખરા અર્થમાં ઋષિ એને જ કહેવાય જે સંસ્કૃતિ માટે ઘસાઈ જાય, એને જ ઋષિ કહેવાય.
જો તમને કોઈ ઋષિકુમાર, કોઈ તમને બ્રાહ્મણ, કોઈ તમને ભૂદેવ કહીને તમને પગે લાગતા હોય, અમે આવીએ ને તમે આમ ફૂલડાઓ પાથરી રાખો, અમારી ફરજ બને કે જો ઘરે ઘરે જઈ, ગામે ગામે જઈને જો અમે જાગૃતતા ન કરાવીએ તો ધર્મના નામનું અમે લઈએ અમને પચે નહીં. લોકો અમને એટલું સન્માન આપે એ પણ અમારાથી પચે નહીં. જો ખરા અર્થમાં અમે ઋષિત્વ જેવું એક પણ કાર્ય ન કરીએ તો. આ જુનાગઢ જાશું કે જામજોધપુર જાશું તો અમે ત્યાં એમ નહીં કહીએ કે અમારું ટીએડી આપી દો, અમારા એટલા રૂપિયા થાય. આ જીવાણી પરિવાર હાજર છે, જો એમને કીધું હોય એક પણ બાબતનું કે હું કથા વાંચવા આવીને આ ને આ મારું એટલું ટીએડીએ થાય કે આ થાય, એક લેશ માત્ર પણ નહીં. કારણ કે અમે નીકળ્યા છીએ ઋષિત્વ બચાવવા માટે, ઋષિઓને અર્ઘ્ય આપવા માટે. ઋષિઓએ એટલો બધો સંઘર્ષ કરીને આ ગ્રંથોની રચના કરી, બોર ખાઈને રચના કરી. આપણે તો રચના નથી કરવી, ખાલી સંદેશો જ પહોંચાડવો છે. એટલે ઘરે ઘરે સંદેશો પહોંચે એના માટે જ્યાંથી પણ મને આવાહન મળે કે અહીંયા તૈયાર છે, હું એ લોકોનો આભાર માનું કે તમારો આભાર. મને એક સાથે એટલા બધા લોકો ક્યાં મળે, એક સાથે મારો સંદેશો કે ઋષિનો સંદેશો મારે એક સાથે 1 મિનિટમાં એટલા બધા લોકોની વચ્ચે જતો રહે, એ તો મારું સદભાગ્ય, મારી ઓછી મહેનત. બાકી લોકોને ભેગા કરવા પડે, આ કરવું પડે, એ સૌથીનો ધન્યવાદ માનવો પડે. એટલે કથાકારોનું સૌથી વધારે એ રીતનું યોગદાન છે. આપના અમરેલીના જ ચિંતનભાઈ પણ બધાયરા છે, જે પણ કથાની સેવા કરે છે, કથાના સેવાના માધ્યમથી લોકો સુધી સંદેશો પહોંચાડે છે. કથાકારોની ચર્ચા ચાલતી હતી ને પધાર્યા છે. સ્વાગત છે, જીવાણી પરિવાર આપનું સ્વાગત કરે છે. અને અહીંયા સૃષ્ટિનો ક્રમ ચાલે છે. તૃતીય સ્કંદ સર્ગ લીલા, 4 પ્રકારના સૃષ્ટિ, અને એ સૃષ્ટિની અંદર ગુણાતીત સૃષ્ટિનું વર્ણન થયું, કાલાતીત સૃષ્ટિનું વર્ણન થયું. રજોગુણનો સ્વીકાર કરી અને ભગવાને બ્રહ્મા આદિ દેવતાઓની સૃષ્ટિ કરી, એ સૃષ્ટિનું વર્ણન થયું. ને હવે જીવ સૃષ્ટિનું વર્ણન છે. જીવ પણ કારણભૂત છે સૃષ્ટિ બનાવવામાં, અને જીવ સૃષ્ટિ એ જ મનુ અને શત્રુપા. પૃથ્વીમાં આ જલમાં ફેરફાર થયો અગ્નિના કારણે, જલ સુકાઈ ગયું. પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજીની ચર્ચામાં હતા, એ કહેતા કે ત્યાંથી નીકળો, તમને દુર્ગંધ આવતી હોય, જો દુર્ગંધ આવતી હોય તમે નાક બંધ કરીને નીકળો, પણ થોડા દિવસ સુધી ત્યાં તડકો પડે ને, તડકો પડવાથી પાણી પણ સુકાઈ જશે, ગંદી દુર્ગંધ આવતી હશે એ પણ સુકાઈ જશે, અને માટી જેવી શુદ્ધ માટી થઈ જશે. સૂર્યનો પ્રકાશ જ ખાલી પડ્યો રહે તો બધું શુદ્ધ થઈ જાય, ખાલી સૂર્યના પ્રકાશથી. એમ સૂર્યના પ્રકાશથી થઈ જાય એમ પૃથ્વીમાં ફેરફાર થઈ ગયો. જે જલ હતું એ જલ સુકાઈ ગયું સૂર્યના પ્રતાપે. એ જલ સુકાયું ને અંદર અગ્નિતત્વ હતું, એ અગ્નિતત્વએ જલને સુકાવીને માટી જેવી માટી કરી નાખી, એને કહેવાય પૃથ્વી. અને પૃથ્વીનો એ ભાગ સૌથી પહેલો સુકાયેલો ભાગ, જલમાંથી સુકાઈને જે ભાગ ઊંચો આવ્યો, એ પહેલો વહેલો એ ભાગનું નામ છે બારાહમુલ્લા જિલ્લો. કાશ્મીરમાં જાવ તો જમ્મુના 10 જિલ્લા અને કાશ્મીરના 10 જિલ્લા છે, 20 જિલ્લા છે ટોટલ જમ્મુ એન્ડ કાશ્મીરમાં. એ કાશ્મીરના 10 જિલ્લામાં એક જિલ્લાનું નામ છે વરાહમૂલ જિલ્લો, જેને આજે બારાહમુલ્લા જિલ્લો કહેવામાં આવે. એનું સાચું નામ છે વરાહમૂળ. પહેલી વહેલી જલમાંથી જે સૃષ્ટિ સુકાઈને ઉત્પન્ન થઈ, એ ઉત્પન્ન થયેલી એ જ વરાહમૂળની સૃષ્ટિ, એ જ ભગવાન વરાહે ધારણ કરી એવું માનવામાં આવે. ભગવાનની કૃપાથી એ ભાગ નીકળ્યો, અને પછી આખી જળનો ભાગ સુકાઈ ગયો, ને એક ભાગમાં પૃથ્વી ને 3 ભાગમાં જલ. આ છે સૃષ્ટિનો ક્રમ. મનુ અને શત્રુપા એ સૌથી પ્રથમ આ પૃથ્વી ઉપર આવ્યા, અને પૃથ્વી ઉપર આવીને એમણે સૌથી પહેલી જે સૃષ્ટિની રચના કરી એને માનવીય સૃષ્ટિ કહેવામાં આવે છે. આ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ કોણ હતા એની કથા કહેતા કહે કે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ બીજા કોઈ નહીં. હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ પૂર્વજન્મમાં જય અને વિજય હતા. આપણે એમ થાય કે જય વિજય છે તો શા માટે પૃથ્વી ઉપર આવ્યા છે? સનત કુમારોના શ્રાપની ચર્ચા છે કે સનત કુમારોએ એને શ્રાપ આપ્યો. આપણે એમ થાય કે સનત કુમારો એટલા તપસ્વી, આવું બધું હોવા છતાં પણ એ શ્રાપ કેમ આપી શકે? અને ત્યારે વિચારવાનું એ થાય કે જ્યારે જેની અંદર કામ, ક્રોધ અને લોભ ભરેલા હોય જેના જીવનમાં, એનું સ્થાન ભગવાન પાસે નથી હોતું. આ જય અને વિજયના જીવનમાં કામ, ક્રોધ અને લોભ ભરેલા હતા. ક્રોધ શું હતો એ સનત કુમારો એને પૂછ્યા વિના અંદર જતા રહ્યા. એટલે ક્રોધ આવ્યો કે અમને પૂછ્યા વિના જાય છે, એટલે એને લાકડી દ્વારા વેષ્ટી લાકડી રાખીને રોકવામાં આવ્યા. જે લોકો વૈકુંઠ ગયા હોય એ વૈકુંઠની એક નિશાની છે. વૈકુંઠમાં 7 દરવાજા છે.
અને 7 દરવાજાઓ છે, પણ સૌથી પહેલા એક બગીચો આવે. એ બગીચાનું નામ છે નૈશ્રેયસમ. તમારા ઘરની આગળ બગીચો હોય ને તમારે જો તમારું ઘર વૈકુંઠ રાખવું હોય તો બગીચાનું નામ નૈશ્રેયસમ રાખી દો. અને એ બગીચા પછી 7 દ્વાર આવે ને 7મા દ્વાર ઉપર વૈકુંઠમાં બધા ભગવાન જેવા જ લાગે. બધા સારૂપ્ય મુક્તિને પ્રાપ્ત થયેલા છે વૈકુંઠમાં, બધા ભગવાન જેવા જ લાગે. આપણી 5 મુક્તિ છે, 5 મુક્તિમાં એક મુક્તિ નામ છે સારૂપ્ય. ભગવાન જેવું થઈ જવું, ભગવાન જેવું રૂપ ધારણ કરવું, એ સારૂપ્ય મુક્તિ છે. ભગવાનના લોકમાં વૈકુંઠમાં પહોંચી જવું એ સાલોક્ય મુક્તિ છે. ભગવાનનો લોક પ્રાપ્ત કરવો. જય અને વિજય પાસે સારૂપ્ય પણ છે, સાલોક્ય પણ છે, સામીપ્ય. ભગવાનના છેલ્લા દરવાજા પાસે રહે, ભગવાન પાસે સમીપતાનો અનુભવ કરે, સામીપ્ય મુક્તિ છે. અને પછી સાષ્ટી મુક્તિ. સાષ્ટીનો મતલબ થાય ભગવાન જેવો ઐશ્વર્ય ભોગ કરે. જેવો ભગવાન ઐશ્વર્ય ભોગ કરે એવા આ બે પણ કરે. પણ એક મુક્તિ સૌથી અઘરી છે, જેને કહેવાય સાયુજ્ય. ભગવાનમાં જોડાઈ જવું એ અઘરું છે. સાયુજ્ય સૌથી અઘરી. ભગવાનમાં જોડાઈ જવું. હું પોતે નથી. અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ. આવો ભાવ જાગૃત કરવો, આને સાયુજ્ય મુક્તિ કહેવાય. ભગવાન સાથે સાયુજ્ય થાય એટલે સનત કુમારોએ કહ્યું કે આને સાયુજ્ય જ બાકી રહે છે. ભગવાન સાથે તો એ ત્યારે થાય કે ભગવાન સાથે સતત ભગવાનનું સ્મરણ કરે. સતત સ્મરણ કરતા કરતા તમે સાયુજ્યમાં થઈ જાઓ. અને સ્મરણ ક્યારે થાય? મિત્રતામાં જેટલું સ્મરણ ન થાય એટલું દુશ્મનીમાં થાય. એટલે આને દુશ્મનો બનાવીને મોકલા છે. કામ, ક્રોધ અને લોભ દૂર થાય તો જ સ્મરણ સૌથી વધારે થાય. અને એમાં જો લોભનો અવતાર હોય તો હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ, આ બંને લોભનો અવતાર છે. કામનો અવતાર હોય તો રાવણ અને કુંભકર્ણ એ કામનો અવતાર છે. રાવણ સૌથી મોટો કામી. રાવણે અપ્સરાઓ, પછી ઋષિઓની પુત્રીઓ, ક્ષત્રિયોની પુત્રીઓ, નાગલોકોની પુત્રીઓ, એ બધાને એક પુષ્પક નામના વિમાનમાં બેસાડીને કેદ કરી રાખી હતી. રડતા રડતા પુષ્પક વિમાન આંસુથી ભરાઈ ગયું હતું. એટલો દુષ્ટ હતો રાવણ. રાવણે પોતાના સગા પુત્રવધુની સાથે વ્યભિચાર કર્યો હતો. નલ કુબેર એનો ભાઈ, એક જ પિતાના દીકરા બંને. આ કુબેર ને કુબેરનો પુત્ર નલ કુબેર સગા કાકા થાય. અને એની પત્ની રંભા સાથે વ્યભિચાર કર્યો હતો. ને એ સમયે નલ કુબેરે શ્રાપ આપ્યો કે હવે પછી કોઈ પણ સ્ત્રી સાથે તમે વ્યભિચાર કરશો કે એની ઈચ્છા વિરુદ્ધનું કર્મ કરશો, તમારા મસ્તકના 100 ટુકડા થઈ જશે. એટલે સીતા સાથે દુર્વ્યવહાર ન કર્યો. એટલે અશોક વાટિકામાં રાખ્યા. બાકી તો દુર્વ્યવહાર નતો કરી શકતો. નહીં, તું લગ્ન માટે તૈયાર થઈ જાય એવું કહેવાની શું જરૂરિયાત છે? આ શ્રાપ. સૌથી કામી રાવણ. પોતાના પાટલાકુટી સાસુ સાથેનો વ્યભિચાર, ઋષિ વેદવતી નામની ઋષિ કન્યા સાથેનો દુર્વ્યવહાર. અનેક કથાઓ છે. હું રાવણને નીચો પાડવા નથી માંગતો, પણ હું બતાવવા માંગુ છું કામનો અવતાર છે રાવણ અને કુંભકર્ણ. અને એના પછી ક્રોધનો અવતાર છે એ શિશુપાલ અને દંતવક્ત્ર. આ બંને ભગવાનને જાહેરમાં ગાળો આપી. 100 જેટલી ગાળો આપી. આનો મતલબ છે ક્રોધને મારવો હોય તો પ્રેમ અવતાર કૃષ્ણને આવવું પડે. ક્રોધને મારવા માટે કૃષ્ણ પધાર્યા, પ્રેમ અવતાર. કામને મારવો હોય તો રામને પધારવું પડે. મર્યાદા સાથે કામને મારી શકાય. એટલે કામને મારવા માટે રામ આવ્યા. પણ લોભ કેટલો કઠિન છે કે ભગવાનને 2 અવતાર લેવા પડ્યા, એક નૃસિંહ ને એક વરાહ. આ બંને સાયુજ્યની પ્રાપ્તિ થાય એટલે શ્રાપ આપ્યો કે સાયુજ્ય હવે ભગવાનમાં ભળી જ જાય, ભગવાનમય થઈ જાય. અંદરથી કામના હતી કે બધા અમને પગે લાગીને જ જવા જોઈએ. અંદરથી લોભ હતો કે અમને બધા પૂછીને જ જવા જોઈએ, અમારી મંજૂરી વિના કોઈ જઈ જ ન શકે. આ કામ, ક્રોધ, લોભ દૂર કરવા માટે પૃથ્વી પર મોકલા છે. હિરણ્યાક્ષનો વધ થયો અને પૃથ્વીને લઈ આવ્યા બહાર. એટલે પૃથ્વી, હિરણ્યાક્ષનું મૃત્યુ થાય તો જ પૃથ્વી બહાર આવે. જે તમને મેં કેવી રીતે જલમાંથી પૃથ્વી બહાર આવે એ સમજાવ્યું, એ જ હિરણ્યાક્ષનો વધ છે. મનુ અને શત્રુપાએ 5 સંતાનોને જન્મ આપ્યો છે. અને 5 સંતાનોને જન્મ આપ્યો છે. એમાં 3 દીકરીઓ અને 2 દીકરાઓ થયા. એમાં દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ એમ 3 ના જીવનો થયા. અને એમાં દેવહૂતિને વિવાહ કરવા ન હતા. ત્યારે નારદજીએ કહ્યું કે એના યોગ્ય એક પાત્ર છે જેનું નામ છે કરદમ. 10,000 વર્ષથી જે સાધના કરે છે. અને ભગવાન નારાયણે પ્રસન્ન થઈને એને વરદાન આપ્યું હતું કે માગો તમારે શું જોઈએ. આણે એક પત્નીની કામના કરી. 10,000 વર્ષ પછી પણ મારી કામ વાસના પૂર્ણ નથી થઈ. મારી કામ વાસના પૂર્ણ કરવા માટે મને એક
પત્ની આપો. ગૃહસ્થાશ્રમ કામ વાસનાને નિર્મૂલનમ કરવા માટે છે. જે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે એની કામ વાસના નિર્મૂલ થઈ જાય. એવા માટે નિર્મૂલ થાય કે મર્યાદા સાથેનું જીવન, ને જ્યારે પણ તમારી બાજુમાં ખાલી તમારા પત્ની જ બેસી જાય, તમે એમને મર્યાદિત થઈ જશો, ખાલી પ્રકૃતિ આવી જાય. એટલે ગોરબાપા કહેતા હોય, ભૂદેવો કહેતા હોય કે ભાઈ પત્ની વિના બેસી ન શકો. ક્યારેક એકલા પુરુષને પૂજા કરતા તો જોજો, બેસી જાય એટલે તત્કાલ આમ થઈ જાય. આપણને થાય કેટલા ડાયા ડમરા, ખાલી પ્રકૃતિ બેસી જાય. એટલે પત્નીની માંગણી કરી. ભગવાને કહ્યું કે તારે અહીંયા પુત્ર રૂપે હું આવીશ, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરીશ. પણ આજથી પરમ દિવસે તારે ત્યાં મનુ અને શત્રુપા દીકરીને લઈને આવે, લગ્ન કરી લેજે એની સાથે. મુખ ધોવા ન જતો ત્યારે એ સમયે. એમણે કહ્યું ભલે પ્રભુ તમારી જેવી આજ્ઞા. અને એ પરશો ધર્મ કોવિદ, પરમ દિવસે આવશે ધર્મ જાણનારો મનુ અને શત્રુપા બધાયરા દેવહૂતિને લઈને. કરદમને પ્રાર્થના કરી, લગ્ન કરવા માંગો છો, મારી દીકરીને આપવા માંગુ છું. મારી દીકરીએ નારદજીના મુખે તમારા શીલ, તમારા ચરિત્રને, તમારી વિદ્યાને, તમારા રૂપને, તમારા વયને, ગુણોને શ્રવણ કર્યા છે. એટલે આપને વિનંતી છે મારી દીકરીનો સ્વીકાર કરો. દીકરી સાથે લગ્ન થયા. બ્રાહ્મ વિધિના વિવાહથી વિવાહ થયા. એની પણ બહુ લાંબી ચર્ચા છે. દૈવ વિવાહ, આર્ષ વિવાહ, પ્રાજાપત્ય વિવાહ. બ્રાહ્મ વિધિના વિવાહ એને જ કહેવાય કે દીકરીને 3 વસ્તુ આપે તો જ બ્રાહ્મ વિધિના વિવાહ કહેવાય. મોટા ભાગના લોકો કહેતા હોય કે અમારી દીકરીને, તમારી દીકરીને કાંઈ આપતા નહીં, પેરા કપડે મોકલજો, એને બ્રાહ્મ વિધિના વિવાહ ન કહેવાય. દીકરી પરણે ત્યારે 3 વસ્તુ આપવી જ પડે. એક, એને વસ્ત્રદાન આપવું જ પડે. સમૂહ લગ્નમાં હું તો વિનંતી કરતો હોય કે તમે દીકરીને બીજું કંઈ આપી શકો કે ન આપી શકો, તો તમારી દીકરીને એક વસ્ત્રની એક જોડી લઈ દેવી. બીજું, એક ગૃહસ્થ ઉપયોગી વાસણ આપવું. એને એક થાળી જ આપો, એક ગ્લાસ જ આપો, પણ એક વાસણ આપવું પણ જરૂરી છે. અને એને એક આભૂષણ આપવું. આ 3 સાથેનો સંપર્ક સ્ત્રીની, આ 3 બાબતો. એક સ્ત્રી ભોજન માટે અન્નપૂર્ણા સ્વરૂપ છે એટલે એને પાત્ર આપવું જોઈએ. એ રંભા સ્વરૂપ છે એટલે આભૂષણો આપવા જોઈએ. અને વસ્ત્ર લજ્જા સ્વરૂપા છે એટલે વસ્ત્ર આપવા જોઈએ. એ જ બ્રાહ્મ વિધિના વિવાહ છે. લગ્ન કરી દીધા છે. રેડ્યા છે બરહિષ્મતી પુરીમાં. પુત્રી અને પિતા અલગ થયા ત્યારે મનુ સ્વયં રોયા છે. નેત્રોર્દૈર દોહિતુહુ શિખાહા, આખો ચોટલો પલાળ દીધો, એવા રેડ્યા. ક્યાંય ગમતું નહોતું મનુ અને શત્રુપાન. દેવહૂતિના લગ્ન થયા પછી એમને એક જ આશરો લીધો, કથા શ્રવણ કરવાનો. કથા શ્રવણ કરવાથી થોડીક સાંત્વના એને મળી છે. અને મળી લીધા પછી જ્યારે લગ્ન થયા અને દેવહૂતિના વિવાહ થયા, કરદમની એટલી બધી સેવા કરી દેવહૂતિએ. જેમ ભવાનીમ ઇવ ભવમ પ્રભુમ, કોઈ ભવાની જેમ ભગવાન ભોળાનાથની પૂજા કરે એમ. ઘણા બધા વર્ષો થયા ને પછી એની સેવાથી સંતુષ્ટ થયા અને કહ્યું કે મેં જે તપથી, મનથી, સમાધિથી જે મેળવ્યું છે એ તને એમનેમ સહજ મળી જશે. તને દિવ્ય દ્રષ્ટિ હું પ્રદાન કરું. જ્યાં પેલા સ્નાન કરીને આવ, સ્નાન કરવા માટે ગયા છે. જેવું જ બિંદુ સરોવરમાં સ્નાન કર્યું આપણા ગુજરાતમાં, પાટણ, સિદ્ધપુર, બિંદુ સરોવરમાં સ્નાન કર્યું. બિંદુ સરોવરમાં સ્નાન કરવાની સાથે બહાર નીકળ્યા તો હજારો સેવિકાઓ બહાર નીકળી ગઈ હતી. એક વિમાન આવી ગયું હતું કામગ નામનું. વિમાન એટલું બધું વિશાળ હતું, એનું અહીં વર્ણન છે. એમાં શયનગૃહ, સુવાના સ્થાન હતા, એમાં બેસવાના બેઠક રૂમો હતા, મોટું આંગણું હતું, ઘણા ચોક હતા. એવા વિમાનમાં બેસાડ્યા અને વિમાનમાં બેસાડીને પછી પર્યટન કરાવ્યું છે. આટલું બધું પર્યટન થયું છે કે પર્યટન કરતા 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 હજારો વર્ષ વીતી ગયા. દેવહૂતિ કહે કે તમારે ત્યાં પ્રભુ પધારવાના છે તો મને સંતાનની પ્રાપ્તિ કરાવો. સ્ત્રીની પૂર્તિ ત્યારે જ થાય કે કોઈ સંતાનની પ્રાપ્તિ થાય. અને ત્યારે એક જ રેતસમાંથી એક સાથે જે બાળકો ઉત્પન્ન થયા, એ 1-2 બાળકો નહીં, એક સાથે 9 કન્યાઓ ઉત્પન્ન થઈ. અને 9 કન્યા ઉત્પન્ન થઈ. આપણે બધા માનીએ છીએ કે 9 કન્યા થોડી ઉત્પન્ન થાય. ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ છે. દક્ષિણ આફ્રિકામાં ગોસિયા નામનું સ્થાન છે. એમાં એક મહિલા છે જેનું નામ છે સિથોલ થમારા. 7મી જૂન 2022ની આ ઘટના છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ નોંધાણો. એ સિથોલ થમારા નામની સ્ત્રી 37 વર્ષની છે. એની સોનોગ્રાફી કરવામાં આવી તો 8 સંતાનો પેટમાં દેખાણા. અને જ્યારે 10 ડોક્ટરની ટીમ, 18 નર્સની ટીમ, 25 મેડિકલ સ્ટાફ, આખો પેરામેડિકલ સ્ટાફ
એમ બધા થઈને એ લોકોએ એની જાળવણી કરીને જ્યારે 2 બાળકો તો ટ્યુબની અંદર હતા, 10 બાળકોને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો આને. 10 બાળકો, 10 બાળકો જીવિત છે. અત્યારે 7મી જૂન 2022 વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો અને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ છે ને, એનું નામ છે સિથોલ થમારા નામથી રેકોર્ડ નોંધાણો. એમની પહેલા 2009માં એક 45 વર્ષની મહિલા નાદિયા સુલેના 8 બાળકોને જન્મ આપ્યો હતો. એનો રેકોર્ડ હતો પેલો, એનો રેકોર્ડ તૂટી ગયો. 2021માં હલીમા નામની એક સ્ત્રીએ 9 બાળકોને જન્મ આપ્યો. મોરક્કોની છે, એનો પતિ આર્મીમાં છે મોરક્કોની. અને હમણાં 2022માં એનો પણ રેકોર્ડ તૂટી ગયો, 10 બાળકોને જન્મ આપ્યો. ત્યારે આપણે એમ લાગે કે 9 બાળકીઓને દેવહૂતિ ત્યારે જન્મ આપી શકે, કેમ ના આપે? એક પણ તથ્ય જેવી વાત નથી. કોઈ એક વ્યક્તિ તો સાબિત કરી દે કે આ વાત ખોટી છે. એ તો આપણે જાણવામાં ન આવ્યું હોય તો એમ નહીં સમજવું કે એ આવું કંઈ હોય નહીં, તો આપણે ખબર નથી, અમેરિકા જોયું નથી એટલે અમેરિકા ન હોય. એક પણ બાબત એવી નથી જે હોઈ ન શકે. અસંભવ કંઈ છે જ નહીં, બધું ઘટિત છે. 9 કન્યાઓ થઈ, 9 કન્યાઓ મોટી થઈ ત્યારે કહ્યું કે હવે તો પુત્ર આવવાનો છે, તો મારી પર કૃપા કરો. એના માટે તારે સંયમ રાખવો પડશે, તારે નિયમ લેવા પડશે. સંયમ નિયમ સાથે જીવન જીવીશ તો તને એક બાળક ઉત્પન્ન. સંયમ, નિયમ, તપ, દાન કરીને ઉપાસના કરી અને એ સમયે એક બાળકનું પ્રાગટ્ય થયું. એ બીજા કોઈ નહીં, સ્વયં કપિલ નારાયણ થયા. બરાબર કારતક માસ હતો, કૃષ્ણ પક્ષ હતો, પંચમી તિથિ હતી, મધ્યાહનનો સમય હતો. અને એ સમયે આકાશ માર્ગની અંદર દેવતાઓ આવી ગયા અને દેવતાઓએ આવીને આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી છે. ગાંધર્વોએ ગાન કર્યું છે. અપ્સરાઓ આનંદિત થઈને નૃત્ય કરવા માંડ્યા. ભગવાનનું તેજ પધાર્યું. જેમ અગ્નિના કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ પ્રગટ્યા છે. બ્રહ્માજી પધાર્યા, જાત કર્મ સંસ્કાર કર્યા છે અને કહ્યું કે આજ તમારો દીકરો 10મા દિવસે નામકરણ સંસ્કાર થયો કે તમારો દીકરો સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપનારો બનશે. આના બધા ચિહ્નો જો, એના ચરણમાં કમળના ચિહ્નો છે, એના ચરણની અંદર વજ્રની નિશાની છે, અંકુશની નિશાની છે, સ્વયં બ્રહ્મ છે. આમનું નામ કપિલ પાડવામાં આવશે. નામકરણ સંસ્કાર થયા કપિલ. બ્રહ્માજીએ કહ્યું મારા 10 પુત્રો છે, એમાં એક નારદને વિવાહ નથી કરવા, બાકી મારા 9 પુત્રો ને તમારી 9 પુત્રી, વિવાહ કરવા તૈયાર છો? કરદમ કે હા. કરદમની 9 પુત્રી અને બ્રહ્માજીના 9 પુત્રોના વિવાહ થઈ ગયા છે. અને જેવા જ વિવાહ થઈ ગયા છે, હવે તો ખાલી 3 લોકો છે, કરદમ, દેવહૂતિ ને કપિલ. કપિલ પોતાની પૌગંડ અવસ્થામાં પહોંચી ગયા છે અને એના પિતાજીએ 2 હાથ જોડીને કહ્યું કે મેં તો પ્રતિજ્ઞા કરી હતી કે ભગવાનનો પ્રાદુર્ભાવ થઈ જાય પછી હું સંન્યાસ લઈ લઈશ. હું આપની વચ્ચેથી રજા માંગુ છું સંન્યાસ માટે. 2 હાથ જોડી વંદન કરી કમળની માળા ધારણ કરાવી અને ત્યાંથી જ એને રજા લીધી છે. એ નીકળી ગયા એટલે માં દેવહૂતિને થયું કે સાક્ષાત નારાયણ છે અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપશે, ચાલો ની પગમાં જઈને બેસી જાઓ. અને કરદમના પગમાં આવીને દેવહૂતિ બેસી ગયા છે. કરદમને 2 હાથ જોડીને વિનંતી કરી છે. પરમ પ્રધાનમ પુરુષમ મહાંતમ પ્રધાનમ પુરુષમ મહાંતમ કાલમ કવિં ત્રેવૃતમ લોકપાલમ કાલમ કવિત્રીમ વૃતમ લોકપાલમ આત્માનુભૂત્યા નુગતા પ્રપંચમ આત્માનુભૂત્યા નુગતા પ્રપંચમ સ્વચ્છંદ શક્તિમ કપિલમ પ્રપદ્યે સ્વચ્છંદ શક્તિમ
કપિલમ પ્રપદ્યે. કપિલના ચરણોમાં પડી ગયા છે. માએ વિનંતી કરી કે હે કપિલમ સ્વચ્છંદ શક્તિ પ્રપદ્યે, હું શરણ કેવા છો? સ્વચ્છંદ શક્તિ વાળા. તમારી અંદર હે પરમાત્મા તમે સર્વાતીત છો, બધાથી ઉપર રહેવા વાળા છો. આપની પાસેની શક્તિ છે એ કોઈથી પરતંત્ર નથી, સ્વતંત્ર પણ નહીં. તમે ઈચ્છા કરો ત્યારે સ્વચ્છંદ પોતાની રીતે બધું નિર્માણ કરી શકો. આપ જ મહાનતમ છો, આપ જ કવિમ છો, પારનું જોઈ શકો એવા લોકપાલ છો. અને હે પરમાત્મા સર્વજ્ઞ છો, આપ બધા પ્રપંચથી દૂર રહેવા વાળા છો. આપના ચરણોમાં મારી વંદનાને એક પ્રશ્ન પૂછી શકું આપને? મારા જીવનમાં એટલો બધો અંધકાર વ્યાપી ગયો છે. જેમ કોઈ લાકડાનો કાપવા વાળો વ્યક્તિ કુહાડીથી જેવો ભાર લાકડામાં મારે લાકડું કપાઈ જાય, એમ તમે પણ એકાદો જ્ઞાનના ધાર દ્વારા મારું અજ્ઞાન દૂર કરો. હું તમારા ચરણોમાં છું, હું અંધકારમાં જતી રહી છું. આ જેટલી પણ હે ધરતી ઉપરના દેવ, હે ભૂમન નિર્વિણ્ણ નિતરામ ભૂમન અસિદ્ઇન્દ્રિય દર્શના. મારી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો એટલી બધી દુષ્ટ છે, વિષયની લાલસાથી હું કંટાળી ગઈ છું. આને જે જે જોઈએ હું આપવા માંડી, આંખને, કાનને, નાકને, આ બધાને આપવા માંડી છું. એટલે એને એટલી બધી લાલસા જાગી છે કે એની પૂર્તિ જ નથી થતી. હું એમને આપી આપીને કંટાળી ગઈ છું. મારા અજ્ઞાનને દૂર કરો. મનુષ્ય જીવનનું કલ્યાણ શેમાં છે ને કપિલે જવાબ આપ્યો કપિલ ગીતામાં. કપિલ ગીતા એટલો બધો ઊંડાણ પૂર્વકનો વિષય છે. આને સાંખ્ય શાસ્ત્ર કહેવાય. સંખ્યા સમુત્પન્નમ જ્ઞાનમ ઇતિ સાંખ્યમ. સંખ્યાથી જેનું જ્ઞાન થઈ જાય ને એને સાંખ્ય કહેવાય, ખાલી સંખ્યાથી. અને 24 સંખ્યાઓથી બધું જ્ઞાન થઈ જાય. માને કહ્યું સૌથી પ્રથમ તો માં અધ્યાત્મ યોગ જ મનુષ્યનું કલ્યાણકારીમાં કલ્યાણકારી તત્વ છે, અધ્યાત્મ જ. અને એમાં અધ્યાત્મની પ્રાપ્તિ કરવી હોય તો સત્સંગ કરવો પડે. સત્સંગ છે એ જ નરકનું દ્વાર અને સ્વર્ગનું દ્વાર જે આપણે કહીએ છીએ, મુક્તિનો દ્વાર અને બંધનનો દ્વાર. એ ફક્ત ને ફક્ત તમે કોઈ લૌકિક પુરુષ પાસે જો બેસો ને એનો સતત એનો સહવાસ કરો તો તમારા માટે બંધનનો દ્વાર છે. અને કોઈ અલૌકિક પુરુષના સંગમાં જતા રહ્યો તો તમને સત્સંગ મળે નહીં, મુક્તિનો દ્વાર થઈ જાય છે. માં આસક્તિ કરવી જોઈએ તો સત્પુરુષોમાં આસક્તિ કરવી જોઈએ. માં સત્સંગથી જ અંતકરણ શુદ્ધ થાય, અને અંતકરણ શુદ્ધ થાય ને એ પ્રકૃતિના બંધનમાંથી છૂટી જાય. 24 તત્વોથી પ્રકૃતિ બનેલી છે. આ 24ની સંખ્યા છે એ સંખ્યા સમુત્પન્નમ જ્ઞાનમ સાંખ્યમ. પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ જે આપણે બીજા સ્કંદમાં સમજી ગયા, એક પણ પદાર્થ એવો નથી જેમાં પંચ મહાભૂત ન હોય. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, જેના દ્વારા કર્મ થાય, જેના દ્વારા જ્ઞાન થાય. આ જ્ઞાનેન્દ્રિય, આ જ્ઞાનેન્દ્રિય, આ જ્ઞાનેન્દ્રિય, આ જ્ઞાનેન્દ્રિય, ચામડી જ્ઞાનેન્દ્રિય, હાથ, પગ, મલમૂત્રના દ્વાર અને મુખ આ કર્મેન્દ્રિય. રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શ આ એની તન માત્રા. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ અંતકરણ ચતુષ્ટયમ. આનાથી જે બને એને પ્રકૃતિ કહેવાય. ને પ્રકૃતિમાં લગભગ લોકો ફસાયેલા હોય. આપણે આપણું મૂળ સ્વરૂપ જાણી નથી શકતા. એનો મતલબ છે આ 24 તત્વોને બરાબર ઓળખી લે તો પ્રકૃતિ ઓળખાય, અને પ્રકૃતિને ઓળખી લે એ પ્રકૃતિથી છૂટી જાય. આપણે કોઈ પણ વસ્તુની જાણ થઈ જાય પછી આપણા માટે સામાન્ય છે એને છોડી દેવું. ખબર પડી જાય એક વખત કે આપણે તમાકુ ખાધી ને હવે આપણે કેન્સર થયું છે ને હવે કોઈ આપણે મટાડી શકે એમ નથી, આપણે બધું બંધ કરી દેવું પડે. એક વખત જાણ લીધા પછી કોઈ દિવસ જિંદગીમાં એમાંથી બહાર નીકળે પછી તંબાકુને ન અડે. અનુભવ થઈ ગયો છે. પ્રકૃતિનો અનુભવ કરવા માટે માં સૌથી પહેલા તો તમે સત્સંગ કરો. માએ કહ્યું અમે તો ભાઈ સત્સંગ કરીએ પણ અમે નથી ઓળખી શકતા સત્સંગ કોની પાસે કરવા જવું. કે કોઈ સંત પુરુષ પાસે. સંતની વ્યાખ્યા 16 વિશેષણો આપ્યા સંતો માટે. સંત કોને કહેવાય? અત્યારે સૌથી મોટી આ જગતની એક ઉલઝન હોય તો એ જ છે કે આપણે સંતોને નથી ઓળખી શકતા. સંતોની વ્યાખ્યા આપણે કંઈક અલગ કરી નાખી છે. સંતોની વ્યાખ્યામાં એક જ વ્યાખ્યા કરવા માંગુ છું કે આને તમે
સમજી લ્યો એટલે એને સંત કહેવા. સંગ દોષ હરાહા, એક જ લક્ષણ મારે કેવું છે સંતોનું. 16 લક્ષણો છે. સંગ દોષ હરાહા, તમારી અંદરના દોષ હોય ને જેની બાજુમાં બેસો ને હરાઈ જાય, સમજી લેવાનું આને સંત કહેવાય. જેની બાજુમાં બેસો ને તમારી વાસનાનો અંત આવી જાય એને કહેવાય સંત. એક પણ નબળો વિચાર ન આવે. મને માનસરોવરમાં મને આ અનુભવ થયો છે. માનસરોવરમાં કૈલાસની યાત્રામાં મેં અનુભવ કર્યો કે એક પણ તમારી અંદર નબળો વિચાર જ ન આવે. અમે જેની સાથે ગયા હતા એ તો સૌથી વાયડામાં વાયડો વ્યક્તિ હતો. એની સાથે ગયો, એને વિચાર ન આવ્યો એટલે મને ખબર પડી ગઈ કે હિમાલય મેં કુછ હે. મને ખબર પડી ગઈ કે કૈલાસમાં કંઈક છે. સતત માથાકૂટો કરે, વાત વાતમાં ગમે એને ગમે અહીંયા પહોંચાડી દે. ગાળ બોલવી તો સહજ છે ને, એને ત્યાં કઈ વિચાર જ ન કે આપણે માડા બાડા કરીએ તો. પરિક્રમા કરીને હર હર શંભુ ને ગાવા માંડ્યો. મેં કીધું હા 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 હા, આ કહેવાય મહાદેવ હાજર હોય જ કૈલાસમાં. બીજી આ એનાથી મોટું પ્રમાણ કોઈ છે જ નહીં. સ્વ અનુભૂતિ. અને એટલો બધો દયાળુ થઈ ગયો એ. કોઈને કહે કે લાવો તમારો સામાન હું પાલ લઉં, હું આમ કરી દઉં. મેં કીધું આ હા, એટલું પરિવર્તન. ત્યારે મને ખ્યાલ આવી ગયો કે કૈલાસ મેં આજ ભી મહાદેવ બસતે હે. અને અમારું તો સદભાગ્ય છે કે અમારે શિવ પુરાણ પણ કરવા મળ્યું ને ભાગવત પણ કરવા મળી. 2 વખત જવાનું થયું ને 2 વખત કથા કરવાની થાય. ને આ વખતે પણ યજમાને પૈસા મૂકી દીધા કે કદાચ હું મરી જાઉં ને તો મારા દીકરાઓ તમારી કથા કૈલાસ માનસરોવરમાં શિવ પુરાણ કરાવશે આવતા વર્ષે. એને મેં તો ગયા વખતે હું તો પાણી મૂકીને આવ્યો હતો કે હવે જવું જ નથી. એક બેન મરતા મરતા બચ્યા હતા. અમે આખી રાત જાગીને મહામૃત્યુંજયના જપ કર્યા. ડોક્ટરો પાસે લઈ ગયા 150 કિલોમીટર દૂર કે ના ના ભાઈ અમે આને તમે કે આને કાઠમંડુ લઈ જાઓ. અને અહીંથી કાઠમંડુ લઈએ તો વાહન દ્વારા પણ 1-2 દિવસ થાય, એ તો ગુજરી જાય એમ હતા કે હેલિકોપ્ટર કરાવો. અમે એની તપાસ કરી શેરપા પાસે કે હેલિકોપ્ટરના શું લઈ, તો એનું બિલ હતું એવડું બધું મોટું. આપણા ખીચામાં ખાલી 1 લાખ રૂપિયા જ પડ્યા છે. આવો સાહસ ના કરાય. આ કથા કરવા ગયો તો કે હું સેવા કરવા ગયો, ખબર ન પડી. પછી હું રડ્યો ત્યાંના એ ડૉક્ટર પાસે કે શેરપાને મેં કીધું તમે એને ચાઇનીઝમાં સમજાવી દો કે 1 રાત્રિ તમે આને રોકી દો, એ સાજા થઈ જશે, મારો વિશ્વાસ છે. 1 રાત્રિ તો રાખો તમે. એ બેન બિચારા બેભાન થઈ ગયા. બ્રાહ્મણના ઘરના હતા અને સાવ સામાન્ય ઘરના વ્યક્તિ હતા. એના દીકરાએ બીજા પાસેથી પૈસા લઈ લઈને કૈલાસ મોકલ્યા હતા. એને ઓક્સિજન માપવામાં આવ્યું તો ના પાડી બધાએ કે તમે ન આવો. કે ના ના, મારા દીકરાએ માંડ પૈસા ભેગા કરીને મને કૈલાસ મોકલી છે, હું ન આવું. ત્યાં મરી જાવ તો ત્યાં કબૂલ છે, પણ મારે આવવું છે. ત્યાં ધરારથી આવ્યા અને પછી -ડિગ્રી તાપમાન થયું તો શ્વાસય બંધ થઈ ગયા ને બધું કોમામાં. આમ થપ્પડ મારીને માંડ જગાડ્યા. હું આ તમને એવા માટે વાત કરવા માંગુ છું કે પછી તો એક રાત એ દવાખાનામાં રહી, અમે જપ કર્યા ને ભગવાને કૃપા કરીને બચી ગયા ને આવતા રહ્યા. મેં કીધું હવે અહીંયા અવાય નહીં, પણ હવે આપણે ધારીએ એવું થોડું બધું આપણું હાલે. હું ખરેખર વિચાર કરીને કે હવે પાછું જવું જ નથી, પણ પાછી કથા નક્કી થઈ ગઈ ને પાછું જવાનું. એનો મતલબ છે કે આપણે ધારીએ એમ ન થાય, એ ધારે એમ થાય. જ્યાં તમારી વાસનાનો અંત આવી જાય એને કહેવાય સંત. તમારી અંદરના દોષો હરાઈ જાય. કોઈ મહાપુરુષ પાસે બેસો ને તમને એક પણ નબળો વિચાર ન આવે આજુબાજુમાં, સમજી લેવાનું કે આ મહાપુરુષ સામાન્ય નથી, આને કહેવાય સંત. સંતપ્યતે ઇતિ સંત. તમારા દોષ હરાઈ જાય એવા વ્યક્તિ પાસે સત્સંગમાં જવું. ત્યાં તમને સત્સંગ મળશે, તમે અનુભવ કરો, તમને એક પણ નબળો વિચાર ન આવે. સમજવાનું કે ખરેખર આ કોઈ સામાન્ય નથી. અને માં એનાથી પણ આગળ ભક્તિનું સ્વરૂપ કોને કહેવાય. માએ પ્રશ્ન કર્યો કે ભક્તિ કોને કહેવાય. ત્યારે કહ્યું કે માં હું તમને પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ બતાવું છું. અને પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ બતાવીને અહીંયાથી ચાલુ થાય છે જેને કહેવામાં આવે છે કપિલ ગીતા. અને એ સાંખ્ય શાસ્ત્રનો અહીંયાથી યોગ ચાલુ થયો કે માં હું તમને પ્રકૃતિ અને પુરુષ બંને નિત્ય છે, બંને ભેગા જ હોય, બે અલગ થતા જ નથી. અને માં પ્રકૃતિ અને પુરુષ બે જેમ ગંધથી પૃથ્વી અલગ ન હોય, પૃથ્વીથી ગંધ અલગ ન હોય, જેમ જલથી રસ અલગ ન હોય, એમ પ્રકૃતિ અને પુરુષ બંને સાથે જાય. તો પ્રકૃતિમાંથી કેમ બહાર નીકળવું? પ્રકૃતિ એટલે તો સમજો છો ને, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, આને પ્રકૃતિ કહેવાય. આમાંથી કોઈ છટકી જ ન શકે. કોઈ બહુ તપ કરતો હોય તો સમજવાનું સત્વગુણમાં છે, એ પ્રકૃતિથી બહાર નથી. ઓશો રજનીશ કહે છે તમે સત્વગુણમાં છો તો સોનાની સાંકળથી બાંધેલા છો, તમે રજોગુણમાં છો તો તમે ચાંદીની સાંકળથી બંધાયેલા છો,
તમે તમો ગુણમાં છો તો તમે લોખંડની સાંકળથી બંધાયેલા તો છો જ. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, પ્રકૃતિથી બહાર નીકળી જ ન શકાય. માં એમાંથી નીકળવું હોય, પ્રકૃતિના બંધનમાંથી છૂટવું હોય, સાંખ્ય આને જ કહે. આ સંખ્યામાંથી બહાર નીકળવું હોય તો માં તમને હું યોગનું લક્ષણ કહું છું. સબીજ ધ્યાન અને નિર્બીજ ધ્યાન. નીકળવું છે તમારે લોકોને 5 મિનિટ માટે પ્રકૃતિમાંથી પર થવું છે. એના માટે કપિલ તમને બધાને લઈ જાય છે. હું 5 મિનિટ તમને પહોંચાડી પછી મારે તમને રાસમાં તમારા ગોઠણ ઉપર મને ખબર પડી ગઈ કે તમારી સ્થિતિ કંઈક આડાવડી થાય એ પેલા વૃદ્ધ ઉંમરના લોકો હોય એને પાણી પીવું હોય તો એ પાણી પીવાય જઈ શકે. કોઈને ચાની તલબ લાગતી હોય ને ચા પીવાના શોખીન હોય એ પણ જઈ શકે. જેને રમવાની ઈચ્છા હોય રમવા પણ આવી શકે. જેને પોતાનો શ્વાસ વિશ્વાસ સાથે જોડવો છે એ પણ આવી શકે. જેને સુષુમ્ના નાડી ચાલુ કરવી છે એ પણ મેદાનમાં આવી શકે. એટલે ખાલી મારે તમને સાંખ્ય શાસ્ત્રમાં મારે તમને ધ્યાનમાં લઈ જવા, પણ એ પહેલા તમે ફ્રેશ હોવા જોઈએ. એટલે તમારા ગાદલા બાદલા સાઈડમાં રાખજો, પાછળ લઈ લેજો અને 10 મિનિટ માટે સાંખ્યના અનુભવ માટે. અને શાસ્ત્રીજીને પણ પ્રાર્થના કરીએ કે ખુરશી ઉપર ત્યાં જતા રહે. એમનું કારણ કે અહીંયા રમવા માટે આવશે ને આપને કંઈ કષ્ટ પહોંચે એ હેતુથી 10 મિનિટ માટે ભગવાનના બનવા માટે, એક વખત અંદરની પ્રકૃતિને ઓળખવા માટે આપણે પ્રકૃતિમય રાસમાં લીન થશું. તુલસી મગન भयो राम गुण गाय के. तुलसी मगन 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 भयो राम गुण गाय के. साधु चल नंगे पाँव चिड़िया बचाए के. साधु चल नंगे पाँव चिड़िया बचाए के. तुलसी मगन भयो राम गुण गाय के. तुलसी मगन भयो राम गुण गाय के.
आवेनु का सुखी प्रभु को धराई के साधु खाए रुखा सुखे प्रभु को धराए के तुलसी मगन भयो राम गुण गाय के तुलसी मगन भयो राम गुण गाय के राम गुण गाय के गोपाल 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 गुण गाय के तुलसी मगन भयो राम गुण गाय के तुलसी मगन भयो राम गुण गाय के कोई ओढ़े साधु साल अंबर मंगाई के कोई उठे साधु साल अंबर मंगाई के कोई ओढ़े साधु साल अंबर मंगाई के कोई उठे साधु साल अंबर मंगाई के साधु ओढ़े भगवी चादर बभूति रमाई के साधु भगवे चादर भभूति रमाए के तुलसी मगन भयो राम गुण गाय के तुलसी मगन भयो राम गुण गाय के राम गुण गाय के गोपाल गुण गाय के राम गुण गाय के गोपाल गुण गाय के तुलसी मगन भयो राम गुण गाय के तुलसी मगन भयो राम गुण गाय के ભલે ન્યાલ ધન માલ ખજાના પાઈ કે न्याल दान माल खजाना पाई के न्याल भयो तुलसी चित नाम में लगाई के भयो तुलसी चित नाम में लगाई के न्याल भयो तुलसी चित नाम में लगाई के नाम भयो तुलसी चित नाम में लगाई के तुलसी मगन भयो